આજે જ્યારે 10મી મોહરમ હોય અને મહોરમ માસ ચાલી રહ્યો હોય ત્યારે લીંબડીના મુસ્લિમ બેરાદો દ્વારા લીંબડી શહેરમાં સુંદર મજાના લીંબડીના અલગ અલગ વિસ્તારોમાંથી તાજિયા કાઢવામાં આવ્યા હતા। આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ માતમ ચોક, તાળાવ મહોલ્લા સહિતના અને કોઈ વિસ્તારોમાંથી તાજિયા અલગ અલગ વિસ્તારમાં ફર્યા હતા અને શહેરવાસીઓને દર્શન આપ્યા હતા। ત્યારે આ તાજિયા ઇમામે અલી હુસૈનની યાદમાં પૂરી દુનિયામાં યાદ કરવામાં આવે છે। ત્યારે ઇમામે અલી હુસૈન કરબલાની સરજમીન ઉપર સત્યને જીવંત રાખવા જેઓએ શહીદી ઓરી હતી તેની યાદમાં આજના દિવસે લીંબડી શહેરમાં મહોરમ નીકળ્યા હતા। ત્યારે માતમ ચોકના તાજિયા માતમ ચોકથી સરવૈયા હનુમાન, મહાલક્ષ્મી મંદિર, જવાહર ચોક, ટાવર બંગલો અને ટાંકી ચોક થઈ પરત માતમ ચોક ખાતે આવી પહોંચ્યા હતા। તે જ રીતે જે અલગ અલગ વિસ્તારોમાં નીકળેલ તાજિયા પણ તેના રૂટ પ્રમાણે અલગ અલગ લીંબડી શહેરના વિસ્તારોમાં ફર્યા હતા। તેમજ આ તાજિયામાં અલગ અલગ પ્રકારના તલવાર, છરી, લાકડી જેવા હથેરોથી યુવાનો દ્વારા કરતબ દેખાડવામાં આવ્યા હતા। ત્યારે આ કરતબ અને મહોરમના દર્શન કરવા માટે લીંબડી શહેરના રહીશો ઉમટી પડ્યા હતા। તેમજ આ મોહરમના રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ ચા, પાણી, નાસ્તો તેમજ ઠંડા પીણાની પણ વ્યવસ્થા અલગ અલગ કમિટીઓ દ્વારા કરવામાં આવી હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। આજે 10મી મોહરમ ઇમામે અલી મુકામ શહીદે કરબલાની સરજમીન ઉપર હક અને બાતિલની લડાઈમાં શહાદતનો જામ પીતા આજે વિશ્વભરમાં મોહરમ તરીકે આને ઉજવવામાં આવે છે। કુરુક્ષેત્રમાં કોઈ મુસલમાન નહોતું અને કરબલામાં કોઈ હિન્દુ નહોતા। હક અને બાતિલની લડાઈ હતી। યઝીદ એકપોર શાસન ઉપર હતા। યઝીદ ફાંસી, શરાબી, અયાસી, જુગારી, ઇમામ હુસૈન સત્યના માર્ગ ઉપર હતા। એમને હાથ ઉપર હાથ રાખીને બેત નહીં લેવાથી આ જંગ થયો અને એ જંગમાં ઇમામ હુસૈનની શહાદત થઈ। જેથી કરીને આજે પણ દુનિયા કહે છે એ વખતે દુનિયા ભલે સમજી કે તું હારી ગયો, કોને ખબર હતી કે હુસૈન તું મેદાન મારી ગયો। એમની યાદમાં આજે વિશ્વભરમાં મોહરમ ઉજવવામાં આવે છે।